હેલો ફ્રેન્ડ્સ, હું આરતી આજે તમારી સાથે શેર કરીશ મગની દાળ, ચોખાના પૌવા અને રવાનો એકદમ સરસ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો. જો તમે વજન ઘટાડતા હશો ને તો તમારો માટે આ નાસ્તો એકદમ સરસ પરફેક્ટ રહેશે, કારણ કે આનાથી તમારું વજન તો ઘટશે જ પણ સાથે શરીરમાં એક નવી તાકાત પણ આવશે. તો આ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા 1 કપ મગની દાળ લીધી છે, સાથે 1 કપ જેટલા ચોખાના પૌવા લીધા છે અને 1 કપ જેટલો આપણે રવો લીધો છે. અહીંયા આપણે માપમાં મગની દાળ, ચોખાના પૌવા અને રવો ત્રણેય એક જ સરખા ભાગમાં લેવાના છે. તો પહેલા તો આપણે આ મગની દાળને છે ને સારી રીતે પાણીથી 2-3 વખત ધોઈ અને 2 કલાક માટે પલાળીને રાખી દેવાની છે. સાથે આ ચોખાના પૌવા છે તેને ચાળી અને ધોઈ અને એકદમ સારી રીતે થોડું પાણી એડ કરી અને 10 થી 15 મિનિટ માટે પલાળી દેવાના છે અને રવાનો ઉપયોગ આપણે પછી કરશું. તો પહેલા અહીંયા મેં મગની દાળને સારી રીતે ધોઈ અને પલાળી દીધી છે. તમે જોઈ શકો છો કે આ રીતે આપણે નખથી પ્રેસ કરીએ છીએ તો તરત જ તૂટી જાય છે, એ રીતની આપણી મગની દાળ પલળેલી હોવી જોઈએ. હવે આપણે ચોખાના પૌવા જોઈ લઈએ. તો ચોખાના પૌવાને મેં સારી રીતે ચાળી, ધોઈ અને થોડું પાણી છાંટી અને 15 મિનિટ માટે રહેવા દીધા હતા. હવે આપણે મિક્સર જાર લઈ લેવાનું છે. આ મિક્સર જારની અંદર આપણે 2 થી 3 ચમચા લઈ લેવાના છે મગની દાળના. તો આપણે 2 થી 3 ચમચા જેટલા મગની દાળ લઈ લઈએ. આપણે આ બેટરને 2 બેચમાં ગ્રાઇન્ડ કરવાના છીએ. તો પહેલા આપણે 2 થી 3 ચમચા જેટલી મગની દાળ લઈ લઈએ અને સાથે 2 થી 3 ચમચા જેટલું આપણે જે પલાળેલા પૌવા રાખેલા છે તે એડ કરી દેવાના છે. સાથે આપણે જે રવો છે તે અડધો આમાં એડ કરી દેવાનો છે. આ ત્રણેય આપણે અડધું અડધું મિક્સર જારમાં લઈ લીધું છે. હવે તેમાં તીખાસ માટે 2 લીલા મરચાં એડ કરી દેવાના છે અને અડધોથી પોણો ગ્લાસ જેટલી છાશ એડ કરવાની છે, ખાટી છાશ એડ કરવાની છે અને સારી રીતે આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. અહીંયા આપણે દરદરું ગ્રાઇન્ડ નથી કરવાનું, એકદમ સારી રીતે ફાઇન ગ્રાઇન્ડ કરી લેવાનું છે. આ જ રીતે મેં બીજો બેચ પણ ગ્રાઇન્ડ કરી લીધો હતો અને આપણે એક બાઉલમાં આપણે આ બધું બેટર લઈ લેવાનું છે. આ રીતની બેટરની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. તો બેટર આપણું એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે. તો હવે તેમાં આપણે ઘરમાં રહેલા શાકભાજી એડ કરવાના છે. તો અહીંયા આપણે જેટલું બેટર છે તેનાથી થોડા વધારે એવા શાકભાજી લઈ લેવાના છે. તો અત્યારે હું અહીંયા ગાજર, વટાણા, કોબી અને કેપ્સિકમ એડ કરી રહી છું. આ બધા શાકભાજીને આપણે સારી રીતે બારીક ચોપ કરી લેવાના છે. કેપ્સિકમ તો મેં હાથેથી જ એકદમ બારીક ક્રશ કરી લીધા હતા. અને હવે તેમાં આપણે મિક્સર જાર આ રીતનું જે નાનું છે ને તેમાં આપણે પલ્સ ઉપર ગ્રાઇન્ડ કરવાના છે. તો પહેલાં મેં કોબીને આ રીતે ગ્રાઇન્ડ કરી લીધી છે. હવે ગાજરને પણ આપણે આ જ રીતે પલ્સ ઉપર ગ્રાઇન્ડ કરી લેવાના છે. તો એકદમ બારીક ચોપ થઈ જશે. વટાણાને પણ આપણે એ જ રીતે અધકચરા વાટી લેવાના છે. તો આ બધું જ શાકભાજી આપણે એક બાઉલમાં એડ કરી દેવાનું છે. અને કેપ્સિકમને તો મેં હાથેથી જ આ રીતે નાના નાના ટુકડામાં કટ કરી લીધેલા છે. તો લગભગ અહીંયા 4-4.5 કપ જેટલા શાકભાજી મેં એડ કર્યા છે. હવે આ બધા જ શાકભાજીને આપણે બેટરમાં એડ કરી દેવાના છે. તો બેટર આપણું જોઈએ તો એકદમ સરસ એવું બેટર બની ગયું છે અને 10 મિનિટનો એને રેસ્ટ પણ આપણે આપી દીધો છે, એટલે રવો છે તે એકદમ સારી રીતે ફૂલી જાય. હવે તેમાં આપણે બધા જ શાકભાજી એડ કરી દેવાના છે અને હવે તેમાં આપણે થોડા મસાલા કરી લઈએ. તો સૌપ્રથમ તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. તો લગભગ 1.5 ચમચી જેટલું મેં અહીંયા મીઠું એડ કર્યું છે. 1 ચમચી જેટલી હળદર એડ કરી દેવાની છે. સાથે આપણે 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીએ અને તીખાસ માટે આપણે 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીએ. અહીંયા તીખાસમાં આપણે લીલા મરચાં પણ એડ કર્યા છે, એટલે તમારે જોઈને એડ કરવાનું. સાથે 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દેવાનો છે અને બધા જ મસાલા અને શાકભાજીને બેટર સાથે સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. તો એકદમ સરસ આપણું બેટર બનીને તૈયાર છે. જો તમે ડાયટ કરતા હોય ને તો તમારે વઘાર એડ નથી કરવાનો. અત્યારે હું આમાં વઘાર એડ કરી રહી છું. તો 2 ચમચા જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય ને એટલે તેમાં આપણે 1 મોટી ચમચી રાઈ એડ કરી દેવાની છે. રાઈ ફૂટવા લાગે ને એટલે તેમાં આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈએ. ચપટી હિંગ એડ કરી દેવાની છે. 10 થી 15 લીમડાના પાન એડ કરીએ અને 2 મોટી ચમચી જેટલા તલ એડ કરી દેવાના છે. અને તલ એકદમ સરસ ફૂટવા લાગે ને એટલે આપણે આ વઘારને બેટર સાથે એડ કરી દેવાનો છે. તો આ રીતે આપણે ઉપરથી વઘાર રેડી દેવાનો છે અને વઘારને બેટર સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનો છે. આ રીતે વઘાર કરીએ ને તો ખાતી વખતે આપણે
તો વઘાર એકદમ આપણે બેટર સાથે સારી રીતે મિક્સ કરી દીધો છે. હવે આ બેટરમાંથી તમે પુડલા જેવું પણ બનાવી શકો અને ઢોકળા પણ બનાવી શકો છો અને અપમ પણ બનાવી શકો છો. તો મેં અત્યારે અહીંયા આ રીતે એક નોનસ્ટિક કઢાઈ લઈ લીધી છે, ફ્રાય પેન લીધી છે. તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી અને તેલને આપણે સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. તો આ રીતે આપણે તેલને સારી રીતે સ્પ્રેડ કરી અને તેલ થોડું ગરમ થઈ જાય ને એટલે તેમાં આપણે 1 ચમચી જેટલા તલ એડ કરી દેવાના છે. તો અહીંયા મેં સફેદ તલ લીધા છે, 1 ચમચી જેટલા તે એડ કરી દઈએ અને તલ ફૂટવા લાગે એટલે તેમાં આપણે 2 થી 3 ચમચા જેટલું બેટર એડ કરવાનું છે. તો અહીંયા મેં 3 ચમચા જેટલું બેટર એડ કર્યું છે અને ચમચાની મદદથી આ રીતે ફેલાવી દીધું છે. બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં, એવું આપણે પુડલું બનાવવાના છીએ. તો સારી રીતે ચમચાથી સ્પ્રેડ કરી અને હવે આપણે ઢાંકણ બંધ કરી અને 3 થી 4 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર થવા દેવાનું છે. તો લગભગ 4 મિનિટ પછી આપણે ચેક કરીએ તો નીચેની બાજુ એકદમ સરસ આપણે ચડી ગઈ છે અને એકદમ સરસ કલર પણ આવી ગયો છે. તો હવે આપણે આ પુડલાની સાઈડને ચેન્જ કરી દેવાની છે અને બીજી બાજુ પણ આપણે 2 થી 3 મિનિટ માટે થવા દેવાનું છે. હવે આપણે ઢાંકણ બંધ નથી કરવાનું, પણ આમ જ આપણે થવા દેવાનું છે. તો 2 થી 3 મિનિટ જેવો ટાઈમ લાગશે અને નીચેની બાજુ પણ એકદમ સરસ એવું આપણું પુડલું ચડી ગયું છે, તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, જો મારી આ રેસિપી થોડી ઘણી પણ તમને ગમી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જાય. તો મેં આ જ રીતે બધા જ પુડલા બનાવી લીધા છે. આ બેટરમાંથી તમે પુડલા છે કે પછી ઢોકળા છે કે રવાના બોંડા છે એ બનાવી શકો છો. તો જો તમે ડાયટ કરતા હોય ને તો તમારા માટે આ બેસ્ટ ઓપ્શન છે. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આજની મારી આ રેસિપી તમને ખૂબ પસંદ આવી હશે. તો હું આરતી ફરી મળીશ નવી રેસિપી સાથે. ત્યાં સુધી ટેક કેર.